હવે મને એવું લાગે છે કે એ પેઢી જેનો એક વિચાર છે, નવી પેઢી જેનો બીજો વિચાર છે, આ બેની વચ્ચે ક્યાંક કશેક આપણે એક એવું સમાધાન શોધવું પડશે કે ઘરમાં શાંતિ રહે. વર્ક લાઈફ અને પર્સનલ લાઈફના બેલેન્સનો એક એવો સમય કે જે આપણે બધાએ જ શોધવાનો છે. હું રવિવારે સવારે અહીંયા ઊભી છું. હું આજે જ દિલીપભાઈને કહેતી હતી કે રવિવારે 5 વાગે સવારે ઉઠવું પડે એનાથી મોટી સજા જગતમાં કોઈ નથી. તમે પણ બધા રવિવારે સવારે ક્યાંથી અહીંયા આવ્યા છો. કેમ? તો કે રવિવારે જ સમય મળે. આવા બધા કાર્યક્રમો રવિવારે જ કરવા પડે. રવિવારે એક જ દિવસ હોય જ્યારે તમારા ફેમિલીને, તમારા પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને તમારો સમય જોઈતો હોય. અને તમે એમ કહો મારે તો જવાનું છે મોરબી, એટલે સૌથી પહેલા છંછેડાય કે હવે રવિવારે બી શરૂ થઈ ગયું. મજાની વાત એ છે કે આપણે બધા જ પૈસાની પાછળ એવા પાગલ થઈ ગયા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે હજી વધુ પૈસા નહીં મળે તો આપણે ઇન્સિક્યોર થઈ જઈશું. જીવન ધોરણ બદલાયા છે, મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, સ્કૂલોની ફી મોંઘી થઈ ગઈ છે. બધી જ તમે રેસ્ટોરન્ટમાં આપ 10 વર્ષ પહેલાં ખાવા જાઓ તો 500 રૂપિયામાં 5 જણા ખાઈને ઊભા થતા હતા. હવે 5000 રૂપિયા થાય છે. વાત સાચી. સિનેમાની ટિકિટ 500 રૂપિયાની છે. મેં 2 રૂપિયાની ટિકિટ જોઈ છે. બાલ્કનીની 3 રૂપિયાની અને અપર સ્ટોલની 2 રૂપિયાની ટિકિટ મેં જોઈ છે. હવે 500 રૂપિયાની મલ્ટીપ્લેક્સની ટિકિટ છે. આ બધા આંકડા બદલાયા પછી પણ કેટલીક વસ્તુઓ એવી ને એવી જ રહી છે, જેમાં સૌથી મહત્વની વાત છે ફેમિલી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે પૈસા હશે તો બધા આવશે, પણ એકચ્યુઅલી પૈસા હશે તો બધા આવશે એવું માનનારાને પૂછી જુઓ કે ખરેખર પૈસા આવ્યા ત્યારે બધા આવ્યા છે? એવી દોડ છે આ પૈસા કે જેની અંદર પાછળ કેટલા લોકો, કેવા લોકો, કોણ કોણ છૂટી ગયા એનો હિસાબ કરવા બેસો ત્યારે જ સમજાય કે જિંદગી ક્યાંથી ક્યાં નીકળી ગઈ. મારી ફિલ્મ જે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, તારો થયો, એની વાર્તા આ જ છે કે પૈસા કમાવા દોડતા માણસને ભૂલાઈ ગયું છે કે એની પત્ની એની સાથે મોટરસાયકલ પર બેસીને ભાગી હતી. એ લગ્નના 20-25 વર્ષ દરમિયાન પાછળ છૂટી ગઈ છે. હવે વર્ષો પાછા આપી શકાય એમ નથી. એની જુવાની જતી રહી છે, એનું જીવન બદલાઈ ગયું છે. હવે મર્સિડીઝ છે, ગાડીઓ છે, મોટો બંગલો છે, પણ મોટરસાયકલ પર જે 2 જણા એકબીજાને ચોંટીને બેસતા હતા એ મજા નથી. ગાડીમાં હવે ડ્રાઈવર ગાડી ચલાવે છે અને વચ્ચે હેન્ડરેસ્ટ છે, હાથ પણ પકડી શકાતા નથી. એક જમાનો હતો કે 2 જણા હાથ પકડીને ગાડીમાં સારું સંગીત સાંભળે ને તો પણ સાંજ સુધરી જતી હતી. હવે એવું પણ નથી થતું. હવે તમારે ત્રીજો માણસ જોઈએ છે. જેવા ઘરની બહાર નીકળો એવા તરત પૂછે કોકને લઈ લઈએ, કારણ કે 2 જણા પાસે વાત કરવાનું કંઈ છે જ નહીં. 2 જણાએ એકબીજા સાથે સંવાદ કર્યો જ નથી છેલ્લા કેટલાય વખતથી. કેટલા વાગે આવશો, જમશો કે નહીં જમો, કોઈને ત્યાં લગ્નમાં જવાનું છે તો વહેલા આવી જજો, તમે શું પહેરવાના છો, કોટ ઇસ્ત્રી કરીને મૂકી દીધો છે. આ સિવાયના સંવાદ ઘરમાં થતા જ નથી. યાદ કરી જુઓ, તમારા પેરેન્ટ્સ હિંચકે બેસતા હતા અને રોજ સવારે સાથે ચા પીતા હતા. એ એક એવો સમય હતો કે જ્યારે બંને એકબીજા માટે પૂરતો સમય આપી શકતા હતા. ઘરમાં સંવાદ થતો હતો. એમાં આપણો ઉછેર થયો છે. આપણા સંતાનો પાસે એવો સમય આપણે આપ્યો નથી. હવે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે છોકરાઓને પરણવું નથી, કારણ કે આપણે આદર્શ લગ્નનો દાખલો એની સામે મૂકી શક્યા જ નથી. આપણે એમને કહ્યું જ નથી કે લગ્ન એ કમ્પેનિયનશિપ છે. લગ્ન એ રિચ્યુઅલ નથી, રિવાજ નથી, વ્યવહાર નથી. લગ્ન એ કમ્પેનિયનશિપ છે. ને 40-45 પછી જ સમજાશે કે અંદરથી કોક બારણું ખોલનારું હોય તો ઘરે જવું ગમે. આ વિચાર આપણને કોઈને આવ્યો જ નથી. અને આપણે બધા જ એવું માનીને ચાલતા રહ્યા કે પૈસા આવશે તો બધું આવશે. હજી મોટું ઘર, હજી વધુ ગાડીઓ, હજી વધુ બેંક બેલેન્સ. તમે તો બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો અને મારે ખરેખર કહેવું છે, ભટ્ટ સાહેબે જે કહ્યું કે પુણ્યને બદલે પાપ થઈ જાય. ખોટો રિપોર્ટ, એક ખોટો રિપોર્ટ માણસની જિંદગી બદલી નાખે. એના પર કેટલી ફિલ્મો બની છે કે એક માણસને કહી દે કે તમને કેન્સર છે અને પછી એ માણસ એવું નક્કી કરી લે કે હવે તો હું તો મરી જ જવાનો છું, કમસે કમ મારા પરિવારને કંઈ આપીને જાઉં.
અને પછી બધું લોચા મારી દે, પછી ખબર પડે કે ના ના રિપોર્ટ તો કોઈક બીજાનો હતો. આ કેટલી મોટી જવાબદારી છે, કારણ કે હવે તો ડોક્ટર્સ રિપોર્ટ પર જ આધારિત ડાયગ્નોસ કરે છે. સૌથી પહેલા તમને એમ કે જાઓ બ્લડ રિપોર્ટ કરાવી આવો, પછી મારી પાસે આવજો. હમણાં એક નાનું ઓપરેશન મારું કરવાનું હતું અને મને કોસ્મેટિક સર્જરી નાનકડી આંખમાં કરવાની હતી ને એમણે મને કહ્યું કે ઈસીજી કરાવો. મેં કીધું ઈસીજી શું કામ કરાવવાનો, મને કંઈ થયું જ નથી. એમણે કહ્યું ના પણ હું ઈસીજી વગર તો ઓપરેટ નહીં કરું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ રિયલાઇઝ કે ઈસીજીનો રિપોર્ટ પણ આંખના ઓપરેશન માટે જરૂરી છે. એન્ડ આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ. તમે બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો અને તમને બધાને ખબર છે કે ઈસીજીનો રિપોર્ટ જ્યાં સુધી ઉપર નીચે ચાલે ને ત્યાં સુધી તમે જીવતા છો. સીધો થઈ જાય ને તો ટાટા છો. સંબંધોમાં પણ એવું જ છે, ઉપર નીચે ચાલવું જોઈએ. જો સીધા થઈ જશે ને તો પતી ગયો, ક્લોઝ થઈ ગયો સંબંધ. અમારા ઘરમાં બહુ ઝઘડા થાય છે તો તમે એવું માનજો કે હજી તમારા ઘરમાં સંબંધો જીવે છે. લોકોને હજી તમારી સામે ફરિયાદ છે. એ ફરિયાદ કરવા જેટલી વોર્મથ છે. એક એવો સમય આવશે કે બે જણા એકબીજા સાથે વાત જ નહીં કરે, રિપોર્ટ સીધો થઈ જશે, પછી કોઈએ કોઈને કશું કહેવાનું રહેશે જ નહીં. જ્યાં સુધી વાત થાય છે ત્યાં સુધી સંબંધ જીવે છે. આ વાત સૌથી અગત્યની છે. પત્ની ફરિયાદ કરે છે, બૂમો પાડે છે, તમને ફોન કરીને એવું કહે છે કે કેટલા વાગ્યા, તો માનજો કે હજી બધું જીવે છે, અકબંધ છે. કેટલા બધા પતિઓને મેં જોયા છે કે 5 વાગે 5:30 ફોન આવે કે શું બનાવું, એટલે કે તાર જે બનાવવું એ બનાવી દે. ના પણ તોય પછી તમે આવીને માથાકૂટ કરો છો, એટલે કે છોલે બનાવો. અરે કે તો સવારે પલાળવું પડે, એમ અત્યારે થાય નહીં. તો કે પાઉંભાજી બનાવો, તો કે તો શાક લેવા જવું પડે, અત્યારે ક્યાંથી લાવું. તો ઢોકળા બનાવો, અરે તો આથવું પડે, તો પછી શું, એમ ભાખરી શાક કરી દઉં, એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, ખાલી તમને ત્યાં લઈ આવવાના છે. આ સંવાદ પણ સંબંધને જીવતો રાખતો સંવાદ છે. 5 વાગે ફોન આવે ને ત્યારે અકળાતા નહીં, એટલા માટે કારણ કે જે દિવસે ફોન નહીં આવે ને એ દિવસે ફોનની કિંમત બહુ વધી જશે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે બધું આમ જ રહેવાનું છે. મહાભારતમાં યક્ષ સંવાદ છે. યુધિષ્ઠિર ના 4 ભાઈઓ યક્ષના તળાવમાં પાણી પીને મૃત્યુ પામ્યા છે. યુધિષ્ઠિર જાય છે અને તળાવમાંથી યક્ષ નીકળે છે અને એને પૂછે છે કે હું તને સવાલો પૂછું, એનો જવાબ આપ, નહીં તો તું પણ મરી જઈશ. અને યુધિષ્ઠિર જવાબો આપે છે. એમાં એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાનું મહાઆશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મહાઆશ્ચર્ય એ છે કે સૌને ખબર છે કે આપણે મરી જવાના છીએ, છતાંય સૌ એમ માનીને જીવે છે કે આ જવાના, હું રહીશ, હું તો છું. યજ્ઞ પતી જાય છે ઇન્દ્રપ્રસ્થનો અને એક માણસ માગવા આવે છે. છેલ્લે બધા ભિક્ષુકોને અપાઈ ચૂક્યું છે અને યુધિષ્ઠિર રાજ્યસભા તરફ પાછા વળે છે ત્યારે એક છેલ્લે ભિક્ષુક આવે છે અને યુધિષ્ઠિર કહે છે કે હવે કાલે આવજે. અને ભીમ જઈને મોટે જોરથી નગારા વગાડે છે. એટલે યુધિષ્ઠિર પૂછે છે કે શું થયું, કેમ નગારા વગાડે છે? તો ભીમ કહે છે કે તમે તો કાળને જીતી લીધો, તમે એને આવતીકાલે આવવાનું કહ્યું, એનો અર્થ એમ કે તમે એમ માનો છો કે તમે પણ કાલે હશો, એ પણ કાલે હશે, અને આ જે ધન છે તમારી પાસે એ આપવા માટે પણ તમારી પાસે કાલે હશે.